ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। हे मूर्ख माणस, तू आ मंदिर में पूजा અને પરિક્રમા કરી શકે નહીં। મૂર્ખા, આ એક પવિત્ર શિવ મંદિર છે। અહીં શૂદ્ર અને શૂદ્ર જાતિ માટે કોઈ સ્થાન જ નથી। ચાલે જ અહીંથી। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। हे प्रभु, આજના પવિત્ર દિવસે તારા મંદિરે આવ્યો છું, તારી પૂજા કરવા આવ્યો છું, પણ અહીંના પૂજારીએ કહ્યું તું અધમ જ્ઞાતિનો છું, અહીં પૂજા ના કરી શકાય, માટે મંદિરમાં પૂજા કરવાની અનુમતિ ના મળતા હું મંદિરની પાછળ બેસી પૂજા કરી રહ્યો છું। પ્રભુ, આ ઘટનાએ મારા હૈયાને હચમચાવી નાખ્યું છે। સમગ્ર માનવ સૃષ્ટિ તારું સંતાન છે, તારો પરિવાર છે, તું અમારો પિતા છે, એક પરિવારના ભાઈ બહેનો છીએ। આ એક તારો પરિવાર છે, તો એમાં જ્ઞાતિ જાતિના ભેદ શા માટે? કોઈ જ્ઞાતિ ઊંચી અને બીજી નીચી શા માટે? કોઈ જ્ઞાતિ સ્પૃશ્ય અને અસ્પૃશ્ય શા માટે? આ મારી પીડા નથી, મારો આંતરનાદ નથી, આ સંપૂર્ણ સમાજનું દૂષણ, જેની પીડા ત્રાસથી અનેક લોકો ભોગવી રહ્યા છે। હે પ્રભુ, આ દૂષણ તો માનવીય મૂલ્યોનું અપમાન છે, ઈશ્વર તારા સર્જનનું અપમાન છે। આ સમાજનું દૂષણ દૂર કરવું જ રહ્યું, માટે હે મારા વાલા, એવું કંઈક ચમત્કાર કર જેથી આ દૂષણને તે અનુભૂતિ સમગ્ર સમાજને થાય અને સંપૂર્ણ સમાજ આ દૂષણને દૂર કરવા પ્રવૃત્ત થાય અને ઊંચ નીચના ભેદભાવ રહિત સંપૂર્ણ સમસ્ત સમાજનું નિર્માણ થાય, જ્યાં સૌ માટે એક કૂવો, એક મંદિર, એક વિદ્યાલય, એક સ્મશાન હોય। નામદેવ મહારાજ પોતાના દુઃખની લાગણીસર ભગવાન શિવજીને પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે ભગવાન શિવજીએ પોતાના ભક્તની લાગણીઓનું સન્માન કરી અને ચમત્કાર કર્યો અને મંદિર અચાનક જ પાછળ ફરી ગયું। મંદિરનો દરવાજો એ જ દિશામાં હતો જ્યાં નામદેવ મહારાજ ભગવાન ભોલેનાથની પૂજા કરી રહ્યા હતા। ત્યારથી આજ દિન સુધી મંદિર તે જ સ્થિતિમાં સ્થિત છે। તો ભક્તજનો, આપણે સૌ ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીએ કે જેમ નામદેવ મહારાજને પ્રાપ્ત થયા તેવી જ રીતે આપણને સૌને પ્રાપ્ત થાય। જય ભોલે।